નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું નવી વહુ અને સાસુમા સાથે બનેલી એક સત્ય ઘટના વિશે। આજે એના પાર્લરમાં ભીડ વધારે હતી। નવરાત્રિ શરૂ થઈ ગઈ હતી। આજે બીજું નોરતું હતું અને બધાને મેકઅપ કરી ચણિયા ચોળી પહેરી રાસ ગરબા રમવા જવાની ખૂબ જ ઉતાવળ હતી। નવરાત્રિના સમયે એનું બ્યુટી પાર્લર ગ્રાહકોથી ઉભરાતું હોય છે। જો કે બારે માસ એને સારી ઘરાકી રહેતી હતી। એનો મૃદુ અને મળતાવળો સ્વભાવ બધાને ગમતો હતો। આમે એ હસમુખી સ્વભાવની તો હતી જ। જ્યારે લગ્નની સિઝન ચાલુ થાય ત્યારે એ રાત દિવસ એક કરતી હતી। એને 3 આસિસ્ટન્ટ બહેનો પણ રાખી હતી અને ધમધોકાર ધંધો કરતી હતી। હવે એને પૈસાની ખોટ નહોતી। કોઈની પાસે હવે એને પૈસા માગવા પડતા નહોતા। એ હવે ઓશિયાળી નહોતી। એના હાથ કામ કરી રહ્યા હતા અને એ વિચારોમાં ક્યાંયની ક્યાંય પહોંચી ગઈ હતી। નવી વહુ તરીકે એની પહેલી નવરાત્રિ આવી। એને એક નવી ચણિયાચોળી લેવી હતી, પણ એનો પતિ સારું કમાતો હોવા છતાં લાચાર હતો। લગ્ન કરતાની સાથે જ એ ઘરનો કારભાર સમજી ગઈ હતી। ઘરનો બધો જ વહીવટ એની સાસુ સંભાળતા હતા। સાસુમાની ઈચ્છા વગર એક પાંદડું પણ હાલતું નહોતું। બાપ અને બેટો બંને પગાર થવાની સાથે જ પૂરેપૂરો પગાર એની સાસુના હાથમાં આપી દેતા હતા અને પછી સાસુજીની મરજી પ્રમાણે ખર્ચ થતો હતો। વહુ તરીકે એને કોઈ વસ્તુની જરૂર હોય તો એના પિયરથી જ લાવવો પડે, જે એના ગરીબ વિધવા મા માટે શક્ય નહોતું। એને છૂપછાપ એની ઈચ્છાઓને દાબી દીધી। જવાબદારી નિભાવવાના ભાગરૂપે એને ફક્ત ઘરમાં કામ જ કરવાનું, કોઈ પણ પ્રકારની સત્તા કે સગવડો ભોગવવાની નહીં। સાસુમાની કડક સત્તા અને વહીવટ ચાલતો રહ્યો અને એ એક દીકરીની મા બની। દીકરીને જન્મ આપી એને મોટો ગુનો કર્યો હોય તેમ એની સાથે સતત વાકબાણથી તિરસ્કારભર્યું વર્તન થવા લાગ્યું। એના પતિની કોઈ તાકાત નહોતી કે પત્નીના પક્ષમાં એક શબ્દ પણ બોલી શકે। દીકરી માટે દૂધ લાવવું હોય તો પણ સાસુમાને વિનંતીઓ કરવી પડતી હતી। દીકરી માટે સારા કપડાની તો વાત જવા દો, જરૂરી દવા દારૂ માટે પણ સાસુમાને પૂછ્યા વગર પાંદડું હાલતું નહીં। આવી જ એક નવરાત્રિની રમઝટ રાતે દીકરીને સતત ઝાડા ઉલટી થયા હતા। સાસુમાં સૂઈ ગયા હતા। દીકરીને દવાખાને લઈ જવી અત્યંત જરૂરી હતી અને એનો પતિ દવાખાને જવા માટે ઘર ખોલ્યું અને એની સાસુ જાગી ગયા। આમ અડધી રાતે તો દવાખાને જવાતું હશે, સવારે જજો એમ કહી એમને ડોશી વૈદું કરવાની સલાહ આપી અને એના પતિએ એનો હાથ પકડીને ઘરમાં પાછી લાવી ઘર બંધ કરી દીધું। સાસુમાની સલાહ પ્રમાણે ઘરગથ્થુ ઉપચાર ચાલુ કર્યા, પણ
કોઈ ફરક પડ્યો નહીં અને આખરે વહેલી સવારે 8 મહિનાની માસૂમ બાળાએ દેહ ત્યાગ કર્યો. એ કકળી ઉઠી, પણ એની સાસુમાના ચહેરા પર કોઈ ફરક પડ્યો નહીં. ક્રિયાક્રમ પતાવી બધા રાબેતા મુજબ જીવવા લાગ્યા. એનો પતિ માની પરવાનગી વગર દીકરીના મોત પર ખુલીને રડી પણ ના શક્યો. એની આંખોમાંથી સોધાર આંસુઓ વહી રહ્યા હતા. આખરે આખા દિવસની ભૂખી એને સમાજમાં કહેવાતું પોતાનું ઘર છોડ્યું. એનો પતિ ના એને રોકી શક્યો, એની મમ્મીને કશું કહી શક્યો. પપ્પાની લાચારી અને માની કરડાઈ સામે એ કશું જ ના કરી શક્યો. વિધવા માએ વાત્સલ્યનું દ્વારા ખોલી એને આવકારી અને આવતીકાલની સવાર કંઈ જુદી જ ઉગશે તેવા મક્કમ નિર્ધાર સાથે એ સૂઈ ગઈ. જિંદગીના જંગને જીતવાના એના મક્કમ ઈરાદાએ એની જિંદગી બદલી નાખી. એ અબળા નારીના બદલે રાત દિવસ કામ કરતા જડ મશીન જેવી જિંદગી જીવવા લાગી. લાગણીઓ અને આંસુઓને એ સંકેલી પ્રોફેશન મલકાટ સાથે એ રાત દિવસ મહેનત કરીને પૈસાનો વરસાદ વરસાવવા લાગી. આજે આખા શહેરમાં એનું બ્યુટી પાર્લર ખ્યાતનામ બની ગયું હતું અને એનું નામ ચારેકોર ગુંજવા લાગ્યું હતું. પોશ વિસ્તારમાં બંગલો, લક્ઝુરિયસ કાર અને ઘરમાં નોકર ચાકર સાથે એ એની વિધવા માને સપનામાં પણ ના જોયા હોય એવા સુખમાં રાખી રહી હતી. સમાજમાં એની ઇજ્જત હતી. એના માટે સારામાં સારા ઘરના ધનિક અને ભણેલા યુવાનોના માગા આવવા લાગ્યા. એની માં એને સમજાવવા માટે ભગવાન પાસે ખોળો ફેલાવતી, પણ હવે એ લગ્ન નામની સાંકળથી બાંધવા નહોતી માંગતી. એનો પતિ માફી માંગી માંગીને થાકી ગયો, પણ એ ડિવોર્સના કાગળિયા સિવાય કશું જ મેળવી શક્યો નહીં. એ આવા નામર્દ સાથે જિંદગી બરબાદ કરવા માગતી નહોતી. હવે એ કોઈ પણ પુરુષની સાથે પત્ની નામની ગુલામ બની આંસુઓના મહેલમાં રહેવા માગતી નહોતી. એ ચહેરા પર મેકઅપ કરીને લોકોના વાસ્તવિક ચહેરાઓ સારી રીતે ઓળખી ગઈ હતી. એના બ્યુટી પાર્લરની મ્યુઝિક સિસ્ટમમાં ગુંજતું સેડ સોંગ પૂરું થયું અને ગ્રાહક પાસે રૂપિયાની થોકડી લઈ પર્સમાં મૂકી એ રોજના જેવું કૃત્રિમ હસી નવા એક ગ્રાહક બેનને આવકારી રહી. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે, કંઈક નવું જાણવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.